આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજકોટમાં કુલ 80,507 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે, જેમાં ધોરણ 10ના 46,000થી વધુ વિદ્યાર્થીઓ આજે પ્રથમ પેપર આપી રહ્યા છે। આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25,875 અને વિજ્ઞાન પ્રવાહમાં 7,927 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ ન્યૂ એર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી તેમને કોઈ પણ પ્રકારના ડર વિના પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે, ખાસ કરીને ધોરણ 10નું આ પ્રથમ મોટું પગથિયું છે। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા હતા તેનું આજે પરિણામ મેળવવાનો સમય આવ્યો છે। શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાગત માટે પેન આપી અને મોઢું મીઠું કરાવીને સત્કાર કરવામાં આવ્યો હતો। તેમજ શિક્ષકો દ્વારા પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। જો કે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ક્યાંક થોડી ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો। તેમજ એક વિદ્યાર્થીનો પગ ભાંગેલો હોવા છતાં પરીક્ષા પ્રત્યેનો તેનો અદમ્ય ઉત્સાહ અને નિર્ધાર જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા હતા। આપ જોઈ શકો છો કે આજે વિદ્યાલયો દ્વારા ખૂબ સારી રીતે બાળકોનો પરફોર્મન્સ અને મ્યુઝિક સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બાળકોને ખૂબ જ એક પોઝિટિવ માહોલમાં ઉર્જા ઉષ્મા પણ માહોલમાં એક્ઝામમાં આપણે મોકલી રહ્યા છીએ અને આને એક મેસેજ આપીએ છીએ કે આપ આખા વર્ષ ખૂબ સારી મહેનત કરી છે। અત્યારે કોઈ સ્ટ્રેસ લેવાનું રીઝન બનતો નથી। ખૂબ જ ચિંતામુક્ત તણાવમુક્ત વાતાવરણમાં આપ ખૂબ સારી રીતે એક્ઝામ આપો અને ખૂબ સારું રિઝલ્ટ આવે। આના ભવિષ્યના ઉજ્જવલ ભવિષ્યની કામના કરીએ છીએ। સાથે સાથે બાળકો અને વાલીઓને તમામને એશ્યોર પણ કરીએ છીએ કે જિલ્લા વહીવટી તંત્ર 10મા અને 12મા ધોરણની પરીક્ષા માટે ખૂબ સારી રીતે પ્રયત્નો કર્યા છે। તમામ એક્ઝામિનેશન સેન્ટર્સનો રિવ્યૂ કરવામાં આવ્યો છે અને આ પછી જે પણ અમને નાનકડો પણ સેન્સિટિવ લાગતો હોય ત્યાં ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસર્સની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે। પેપર રિસીવ કરવાથી લઈને ડિસ્પેચ કરવાથી લઈને તમામ રૂટ અને એક્ઝામિનેશન સેન્ટર્સ ઉપર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। હું એશ્યોર કરું છું આપને કે એક્ઝામ સંપૂર્ણ પારદર્શક રીતે થશે અને બાળકોને પણ આના સ્ટ્રેસ ફ્રી માહોલ મેં એક્ઝામ આપવા માટે અને આને સુખદ ભવિષ્ય માટે કામના કરું। કલેક્ટર સાહેબને પણ આજે બાળપણ યાદ આવી ગયું, શું કહેશો? હા, મતલબ બાળકોને જોઈને એકચ્યુઅલી બદલતા સમયના સાથે આપણે ઘણી બધી વસ્તુઓને આપણા કરિક્યુલમમાં એડ કરી છે। આનું પણ એક પાર્ટ છે કે બાળકોને જે ફર્સ્ટ દિવસે જતા હોય ત્યારે એક સ્ટ્રેસ ફ્રી માહોલ મેં મોકલીએ અને આજની તારીખમાં એક સ્ટ્રેસ સેન્સિટિવિટી, એક મેન્ટલ હેલ્થ, આ બધા ટોપિક્સ જે છે આપણા કરિક્યુલમમાં નવી નવી વસ્તુ આવી રહી છે અને સમયના સાથે આપણે નવી પેઢીના જે બાળકો છે આને આવી રીતે સાચવી આપણી ખુદની જવાબદારી છે તમામને। પણ બાળકો ખૂબ કોન્ફિડન્ટ લાગે છે। મેં ઘણા બધા બાળકો સાથે વાત કરી છે અને બાળકોને જોઈને આપણું પોતાનું બચપન યાદ આવી જાય આપણને બધા। પ્રથમ પેપર વખતે આપ કેવી રીતના નર્વસ હતા કે ઉત્સાહમાં હતા? આપનું એક્ઝેક્ટલી આજે યાદ નથી, પણ એક જનરલ ઇમ્પ્રેશન એવું છે કે દરેક પેપરના ઇનિશિયલમાં બધા નર્વસ જ હોય। આ જરૂરત આ છે કે એક કોઈ માણસ મળી જાય આપણને, ચાહે મિત્ર હોય, ચાહે ટીચર હોય, ચાહે વાલી હોય અથવા વહીવટીતંત્રના એક માણસ હોય અને આને એક ઉત્સાહવર્ધન કરે કે બેટા બધું ઠીક છે, જીવનમાં આના કરતાં મોટી ચુનૌતીઓ આવશે અને આ એક પડાવ છે, આ એક કોઈ અંતિમ લક્ષ્ય નથી। તો તમે આખી વર્ષ ખૂબ સારી રીતે મહેનત કરી જ છે અને તમે તમારા મહેનત ઉપર ભરોસો કરો અને આગળ વધો અને બધા એક સારું રિઝલ્ટ જ આવશે। હવે અશ્યોરન્સ સાથે મોકલીશું તો મને લાગે છે આ બાળકોનું ઉત્સાહવર્ધન થાય છે અને આ બાળકો જે છે આ એક ભયમુક્ત વાતાવરણમાં, તણાવમુક્ત વાતાવરણમાં એક્ઝામ આપી છે। નું ભાવિ આજે નક્કી જવા થઈ રહ્યું છે ત્યારે વાત કરીએ તો ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ આજથી શરૂ થવા જઈ રહી છે ત્યારે બાદ દ્રશ્ય જોઈ રહ્યા છો સવારથી જ કહેવાય કે 10માની પરીક્ષા દેવા માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ વિદ્યાર્થીઓ છે તે કે વર્ષ દરમિયાન જે તૈયારી કરેલી હોય તેનું આજે ફળ સ્વરૂપે પરીક્ષા દેવા આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થી છે, એમની સાથે વાત કરીશું। બેટા, આજે એક્ઝામ છે 10માની, કેવી તૈયારી વર્ષ દરમિયાન કરી હતી અને આજનો એક્સાઇટમેન્ટ કેટલો છે? એક્સાઇટમેન્ટ તો સારો છે, કારણ કે તૈયારી પણ બહુ ખૂબ સારી છે। પેપર આવે એટલે તૂટી પડવાનું થાય છે। બહુ સારી તૈયારી। 10 ને 12નું ધોરણ છે તે ભાવિ નક્કી કરતું છે, ભવિષ્ય નક્કી કરતું હોય છે। ત્યારે વર્ષ દરમિયાન તમે કયા વિષયોમાં હતા જે તમને ટફ લાગ્યા હતા અને આજે પહેલું પેપર છે, આમ કેટલો ઉત્સાહ થાય છે અને કેટલી આમ ટૂંકમાં જોઈએ ને કે આ વર્ષની કહેવાય કે આ સમયની રાહ જોતા હોવ છો? આજનું પેપર કેવું જશે? શેનું પેપર છે આજે ગુજરાતી। કેવું પેપર જશે આજે? બહુ સારું જશે એવું લાગે છે, કારણ કે વર્ષ દરમિયાન જે તૈયારી કરી અને આ દિવસની રાહ અમે જોતા હતા અને બહુ ઉત્સાહી છું કે પેપર આવે અને બહુ સારું જશે।
એવું લાગે છે. કેટલાક વિદ્યાર્થીઓ પણ હોય છે કે બોર્ડની એક્ઝામ આવે ગભરાઈ જતા હોય છે, ક્યાંક ન પગલાં ભરવાના પગલાં ભરી લેતા હોય, તેવા વિદ્યાર્થી તમે શું અપીલ કરશો? અમારે તો એવું છે કે અમારી મહાકુંભ એક્ઝામ હોય છે ધોળકિયામાં, અને એમાં અમને બધા પ્રકારના અનુભવ થઈ ગયા છે, એટલે કાંઈ ગભરાવા જેવી વસ્તુ નથી, ગભરાવાનું હોતું નથી, કારણ કે આ એક એક્ઝામ જ છે, આમાં ખાલી ગુજરાત બોર્ડ હોય, બીજું કાંઈ હોતું નથી. અન્ય વિદ્યાર્થી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેટા, તમે વર્ષ દરમિયાન કેવી તૈયારી કરી હતી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ 10મું ધોરણ છે તે કહેવાય પાયો હોય છે, ભવિષ્યનું ઘડતર કરવાનો પહેલો પાયો 10મું હોય છે, પછી 12મું આવે છે. તમે વર્ષ દરમિયાન કેવી તૈયારી કરી છે? આજનો એક્સાઇટમેન્ટ કેટલો છે તમને? આજે ફૂલ એક્સાઇટમેન્ટ છે. કેવી તૈયારી કેવી કરેલી હતી? તૈયારી અમે પેપરની 2-3 દિવસ પહેલાંથી ચાલુ કરી દીધી, એટલે જે પેપર હોય ને એને 2 દિવસ 3 દિવસ પહેલાં. કહેવાય કે વર્ષ દરમિયાન કહેવાય કે આખું વર્ષ છે તે સ્કૂલમાં આ અભ્યાસ કરવાનો હોય છે, આજે તેનું ફળ મળવાનું છે. આપણે જે ફળ મળશે તે આપણે પેપરમાં ઉતારો કરશો તેનું આપણને ફળ મળશે. શું લાગે છે કેટલા માર્ક આવશે અને વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓને શું અપીલ કરશો? 60-65 ઉપર. ધન્યવાદ. આપણે જે કેટલાક કહેવાય કે અન્ય વિદ્યાર્થીનીઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે, કારણ કે જે રીતે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એક્સાઇટમેન્ટ જોવા મળે છે. બેટા, તમે વર્ષ દરમિયાન કઈ રીતે તૈયારી કરી હતી? આજનો એક્સાઇટમેન્ટ તમને કેટલો છે? બહુ જાજો જ ઉત્સાહ છે અને બહુ જાજી તૈયારી કરી છે. આમ બધે DLSSની ટીમ છે, બધે હોસ્ટેલમાં હારે રહીએ છીએ, 17 જણા છીએ અમે, પણ અડધી ટીમ કલ્યાણમાં છે ને અડધી ન્યૂ એરામાં છે. કહેવાય કે વર્ષ દરમિયાન જે મહેનત કરી હોય તેનું ભવિષ્ય નક્કી થવા જઈ રહ્યું છે. 10મું અને 12મું ભવિષ્ય નક્કી કરતું ધોરણ છે. વિદ્યાર્થીઓને શું અપીલ કરશો જે વિદ્યાર્થીઓ આનાથી ગભરાઈ જતા હોય છે, ખરાબ પગલાં લેતા હોય છે? બસ મહેનત કરો અને ગભરાવો નહીં, કેમ કે સારા જ પેપર નીકળવાના છે અને સહેલા, કેમ કે મહેનત કરવાથી તમે આગળ હશો, ભવિષ્યમાં આગળ જશો. કેટલા કહેવાય કે પરીક્ષા માટે કેટલા કલાક મહેનત કરતા હતા ડેઈલી, અને આ શ્રેય કોને આપશો આ બધી આ પાસ થવાનો? અમે સ્પોર્ટ્સમાં છીએ, જો કે 3-4 કલાક અમારે ગ્રાઉન્ડમાં આપવું જ પડે મહેનત, પણ અમે સ્ટડીમાં પણ 4-5 કલાક આપીએ જ છીએ. રાજકોટના વિદ્યાર્થીઓ હાલ અત્યારે 80,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે 10મા અને 12મા છે. ફક્ત 40,000થી વધારે બાળકો છે તે રાજકોટને જે 10મા ધોરણના આજે એક્ઝામ દેવા જઈ રહ્યા છે, ત્યારે આજે ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અન્ય વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષાથી ગભરાઈ જતા હોય છે તેને એક અપીલ કરવામાં આવી છે કે આ પરીક્ષા છે, આ કોઈ જંગ નથી, આમાં જો હાર જીત થતી હોય છે, પાસ નપાસ થતું હોય છે, ત્યારે કોઈ વિદ્યાર્થી ગભરાવું ન જોઈએ અને જે કહેવાય દિલથી અને મહેનત કરીને પાસ થવું જોઈએ. કેમેરામેન હાર્દિક મોરે સાથે આ